અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી માહિતી મુજબ બગસરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટીએ સત્તાનું સુકાન સંભાળી લીધું. બગસરા તાલુકા પંચાયત આપ પાર્ટીએ કબજે કરી તાલુકા પંચાયત 16 સીટમાંથી 10 સીટ આમ આદમી પાર્ટી તથા 6 ભાજપને મળતા બહુમતી આમ આદમી પાર્ટીને મળી. જોકે તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી કોઈ દાવેદારી કરી ન હતી અને આમ આદમી પાર્ટી બિનહરીફ જાહેર કરી હતી. આ તકે તાલુકા પંચાયતમાં વરણી થયેલ પ્રમુખ ઉપપ્રમુખને કાંતિભાઈ સતાસિયા તથા જિલ્લા પંચાયતના સદસ્યો વનરાજભાઈ વાળાએ હાર પહેરાવીને મોં મીઠા કરાવ્યા હતા. તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી પીબી કુંભાણીના અધ્યક્ષસ્થાને આ ચૂંટણી કરવામાં આવી હતી, પરંતુ 30 મિનિટથી વધુ સમય મોડું થયું હતું તથા ટીડીઓ પણ પોણો કલાક મોડા આવતા બાજુમાં ક્વોટરમાં જ રહે છે છતાં મોડા પડ્યા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. અધિકારી મોડા અને પોતાની મનમાની કરતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. સરકારી ધારા ધોરણ મુજબ 11 વાગ્યાનો સમય ચૂંટણીનો હોય, પરંતુ ચૂંટણી અધિકારી જ મોડા આવતા ચૂંટણીમાં આવેલ લોકોમાં અનેકવાર ચર્ચાનો વિષય બન્યો હતો. આપ આદમી પાર્ટી દ્વારા તાલુકાના પ્રાણ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી. રિપોર્ટર સમીર વિરાણી. બપોરે 11 થી 2 વાગ્યા સુધીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટેના ફોર્મ્સ ભરવાના હતા. જે ફોર્મ્સ આવેલા છે પ્રમુખની ચૂંટણી માટે, રમેશભાઈ કાળુભાઈ સતાસિયાનું એકનું જ ફોર્મ ઉમેદવારી ફોર્મ મળેલ છે, જે માન્ય કરવામાં આવેલ છે. જેથી ગુજરાત પંચાયત અધિનિયમ તથા એના નિયમ 9 અન્વયે ફક્ત એક જ ફોર્મ પ્રમુખની ચૂંટણી માટે એક જ ફોર્મ માન્ય કરવામાં આવેલો હોય તેમને રમેશભાઈ કાળુભાઈ સતાસિયાને પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં ચૂંટણી અન્વયે ભાવેશભાઈ હંસરાજભાઈ ગોધાણીનું એક ફોર્મ આવેલ છે, જે માન્ય કરેલ છે. ચંપુભાઈ વલ્કુભાઈ ડવનું ફોર્મ રજૂ થયેલ છે અને જે એક જ ફોર્મ માન્ય કરવામાં આવેલ છે, તેમને પણ તાલુકા પંચાયત બગસરાના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર. દોસ્તો, આજે આમ આદમી પાર્ટીની બગસરામાં ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે પેંડા લવત બોલ આમ સેટા જોમ સેટા દે તો આવશો 2 મિનિટ પર ધક્કા મારો મે કઈ સાડા સેટા જો તું આવો વનરાજભાઈ ભાઈ 2 મિનિટ બધા બહાર આવે છે. રમેશભાઈ ફોટો લઈ એની તમને એમ રાખો એટલે કઈ ભાઈ બે બાજુ રમેશભાઈ બાજુમાં આવતા નહીં હોય. રમેશભાઈ બધા આવી આજ રોજ તારીખ 25ના રોજ બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેનો દિવસ નક્કી કરવામાં આવેલ હતો. આજ રોજ 16 ચૂંટાયેલા સભ્યો પૈકી આજની બેઠકમાં તમામ 16 સભ્યો હાજર રહેલા હતા. ગઈકાલના રોજ પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેના ફોર્મ્સ મંગાવવામાં આવેલ હતા,
જે પૈકી પ્રમુખ માટે ફક્ત એક જ ફોર્મ રજૂ થયેલ અને એ ફોર્મ માન્ય કરવામાં આવેલ અને ઉપપ્રમુખ માટે પણ એક જ ફોર્મ રજૂ થયેલ છે જે ફોર્મ માન્ય કરવામાં આવેલ છે. આમ પ્રમુખ તથા ઉપપ્રમુખને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે. આથી બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમેશભાઈ સતાસિયા તથા ઉપપ્રમુખ તરીકે ડવને બિનહરીફ જાહેર કરવામાં આવે છે. બગસરા તાલુકાના તમામ લોકોના આશીર્વાદથી અને અમારા શેઠ નેતૃત્વ ઈશુદાનભાઈ ગઢવી હોય, મનોજભાઈ સોરઠિયા હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય, કાંતિભાઈ સત્તાસિયા, નિકુંજભાઈ હોય કે અમારા બગસરાના આપના પ્રમુખ ભાવેશભાઈ, તમામ લોકોનો તેમજ અમારા 10 સભ્ય ચૂંટાયેલા તેમના આશીર્વાદથી અને સહયોગથી અમે આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આજે અમારી વરણી થઈ છે. ખાસ કરીને કેવા કામ આગામી દિવસોમાં શિક્ષણ, રોડ, રસ્તા અને ખેડૂતોને પડતી મુશ્કેલી હોય, નાના માણસોને પ્લોટ ન મળતા હોય, મકાન મળવાના પ્લોટ આપવાના એવા અમે નાના મોટા કાર્ય જે છે એ સરકારમાંથી લાવી અને લોકો સુધી કેમ પહોંચાડવા એ માટેનું તમામ આયોજન કરી અને એ કામ અમે કરવાના. સરકાર તરફથી અમને ખ્યાલ છે કે અમને સહયોગ નહીં આપે, છતાં પણ અમે ખેડૂતો માટે જે પણ કંઈ કરવું જોઈએ એ કરી અને જેમ હમણાં અમારા કાંતિભાઈ સત્તાસિયા અને જે પેટ્રોલ પંપે બેસી અને ડીઝલનું વિતરણ કરાવ્યું હતું એવી રીતે અમારો દરેક સભ્ય, દરેક નાનામાં નાનો કાર્ય કરતા ડીઝલ હોય કે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય એમની માટે જે પણ કંઈ કરવું પડશે એ કરવા માટે તત્પર. શું કહેશો કાંતિભાઈ, કઈ રીતની જીત છે બગસરા તાલુકા પંચાયતની? તમે જે બગસરા તાલુકા પંચાયતમાં બગસરા તાલુકાના જે મતદારો છે એને અમને હૂંફ અને પ્રેમ આપી સ્પષ્ટ બહુમતી બગસરા તાલુકા પંચાયતમાં અમને આપી છે. અને આજે જે સરકારશ્રી દ્વારા જેનો આજે એજન્ડા હતો એને આજ ચૂંટણીથી પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રમુખ તરીકે અમારે રમેશભાઈ સતાસિયાની વરણી કરી છે. ઉપપ્રમુખ તરીકે અમારા ભાઈ શંકુભાઈ દવની વરણી કરી છે. અને આગામી દિવસોમાં જે તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીને અમે બેસાડી છે તો લોકોને અમારી પાસે ઘણી અપેક્ષાઓ છે. સરકારશ્રીની તમે આગળ પ્રશ્ન રમેશભાઈને કીધો હતો કે સરકાર સામે છે. સરકાર તો અંગ્રેજો સામા હતા ને, ગાંધીજી આંદોલન કર્યું ત્યારે અંગ્રેજો સામા જ હતા. એવું ન હોય, જે ગ્રાન્ટ આવતી હોય આવે છે. અમને ગ્રાન્ટ ન આપે, એમએલએ MP ગ્રાન્ટ નહીં આપે ને બાકી શું ફેર પડવાનો છે? જે ગ્રાન્ટ આવતી હોય તેને આપવી જ પડશે ને. નહીં આપે તો અમારી પાસે તે વર્ષે બાકી આંગળી કરીને લેવાની. વંદે માતરમ, ભારત માતા કી જય. કહેશો છે બગસરા તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે એ બાબતને લઈને શું કહેશો? જય જવાન જય કિસાન. અમરેલી જિલ્લા સદસ્ય વાળા પંચાયત આમ આદમી પાર્ટી. આજરોજ બગસરા તાલુકા પંચાયતમાં રમેશભાઈ સતાસિયાને પ્રમુખ તરીકે તેમજ શંકુભાઈ ડવને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અને ખરેખર જે કાંઈ તાલુકા પંચાયતમાં બોડી બેસે એ ખેડૂતો માટેની બોડી છે. હર હંમેશા નાના મજૂરો માટેનું કામ કરતા કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ હશે કાર્યકર્તાઓ. તેમજ અત્યાર સુધી જે આ શાસન હાલતું હતું તે તમામ લાભ વળગતા અને વળગતા લોકોના જ કામ કરવા માટે. અને અહીંયા કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર તમામ પ્રમુખ તેમજ તમામ ચૂંટાયેલા સભ્યો લોકોના કામ કરશે. નહીં, અહીંયા ભાજપ ઉપર લેવલે છે ને અહીંયા નીચે તમારે આમ આદમી પાર્ટીની સત્તા આવી છે તાલુકા પંચાયત, એ બાબતને લઈને શું કહો, કેવા કામ થશે? હા, 100% કામ કરીશું. કારણ કે સત્તા નિયમ જે કાંઈ સરકારશ્રીના આદેશ અનુસાર પરિપત્ર હોય છે તે પ્રમાણે જે નિયમ પ્રમાણે જે લોકોને મળવા પાત્ર હક હોય છે એ અમે કોઈ પણ સંજોગોમાં લાવીશું.